હોસ્પિટલના વર્ષ 2024ના આંકડા સામે આવ્યા છે અને 2024ના વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં 11 લાખથી વધુ ઓપીડી નોંધાઈ છે, જે વર્ષ 2023 કરતાં 15% વધુ નોંધાઈ છે। 2024માં 11 લાખ ઓપીડીમાંથી 1 લાખથી વધુ લોકોને સારવાર માટે એડમિટ કરાયા હતા અને સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 56,000 સર્જરી કરવામાં આવી, જ્યારે કે એક વર્ષમાં 8,500 ડિલિવરી કરવામાં આવી। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 29, કમળાના 233, મેલેરિયા સાદો 12 કેસ, વાયરલના 378 કેસ નોંધાયા છે। સિવિલ હોસ્પિટલના 2024ના ડેટાની જો વાત કરીશ તો 11 લાખથી વધારે લોકોએ ઓપીડીની સારવાર લીધી છે। 1 લાખ અને અંદાજિત 5,000 લોકોએ ઇન્ડોર દર્દી તરીકે સારવાર લીધી છે। 56,000થી વધારે સર્જરી થઈ છે, 850થી વધારે ડિલિવરી થઈ છે। એક્સરેની વાત કરશું તો 4 લાખથી વધારે એક્સરે અહીંયા કરવામાં આવ્યા છે, 14,000થી વધારે સીટી સ્કેન અને અંદાજિત 7,000 જેટલા MRI થયા છે। અને બ્લડ ટેસ્ટની વાત કરીશ તો 30 લાખથી વધારે બ્લડ ટેસ્ટ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે।